આ આપણી વાડી છે બધી સિંગ બીજું ખાસ તો અમારા બુદ્ધિશભાઈ પૂછતા હતા કે તળાવની અંદર કેટલું પાણી આવ્યું। તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો તો તમારું બધાનું સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર। તો અત્યારે મિત્રો હું જાઉં છું વાડીએ મારા દાદાને ભાત દેવા। તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે ને। હું વાડીએ જાઉં છું અને અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે અને હું તમને બતાવીશ કે મારા ગામના અત્યારે વચમાં હું જાઉં ને તળાવ આવે છે કેટલું ભર્યું હું તમને બતાવીશ। તો વિડીયોમાં બન્યા રહેજો ને। હવે હું જાઉં છું ડાયરેક્ટ વાડીએ મારા દાદાને ભાત દઈ આવું। બસ વાતાવરણ કંઈક આવું છે મસ્ત મજાનું। તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે। તો અત્યારે મિત્રો હું વાડીએ પહોંચી ગયો છું ને જો મસ્ત મજાનું વાતાવરણ ને આમ તો જો મસ્ત મજાની ઝૂંપડી। આ વાડીની મોજ જ કંઈક અલગ છે અને આ બધી છે બાજરી લગભગ છે એવું બધું છે। જો કે એટલી બધી ખબર નથી પડતી પણ બાજરી મારા અંદાજે તો બાજરી લાગે છે। અને તમે એક નંબર વાતાવરણ જોવો મિત્રો, મસ્ત મજાનું વાતાવરણ છે ને તમે નેચરલ આમ તો જો મસ્ત મજાની ઝૂંપડી બનાવેલી છે। તો આ વાડી છે આપણા ભાઈબંધની યોગેશભાઈની અને બસ આમ જો મસ્ત મજાનું વાતાવરણ છે આવું કંઈક ને અહીંયા આપણે ભાગ રાખ્યો છે। તો પહેલાં તો આપણે છે ને પેલો ખોલી નાખશું કારણ કે મિત્રો રસ્તામાં ગાડી ન રખાય, કંઈક મોટું વાહન આવ્યું હોય તો કેવર આવે। અને આમાં જો આ મસ્ત મજાનું બધું વાવેતર થઈ ગયું છે અને વાડી આમ તો જો વડલો એક નંબર છે મોટો જબરો। ને હવે આપણે લઈ લેવી ગાડી અંદર કારણ કે કાંઈ પણ વસ્તુ આવે ને તો નડે નહીં એવું છે અને મસ્ત મજાનું વાતાવરણ છે મિત્રો। ચોમાસામાં વાડીની મોજ જ કંઈક અલગ છે। અત્યારે મિત્રો હું પહોંચી ગયો વાડીએ અને વાતાવરણ જો તમે એક નંબર વાતાવરણ, નેચરલ પવન આવે છે અને મસ્ત મજાનું। આમાં તો વાડીઓમાં તો એમ હોય કે ગમે જ્યારે વરસાદ આવે એટલે હું જાઉં દઉં ભાત દઈને દાદાને ઘરે કારણ કે મારે જવાનું હોય કારખાને એટલા માટે। બસ મસ્ત મજાનું આજ વાતાવરણ છે ને વાડી આવી ગયો છું ને હું તમને બતાવું એમ હું વાવ્યું છે। એટલે હું તો કાંઈ વાડી આવ્યો નહોતો, હું કર્યું છે વાડીએ એવું બધું છે। અત્યારે દાદા ભાત હાલો ખાઈ લ્યો, એક ઉપર થઈ ગયું ખાઈ લ્યો હાલો। તો દાદાને દઈ દઉં ભાત ને એ જમી લે ને હું જાઉં દઉં કારખાને। તો અત્યારે મિત્રો મારા દાદા આવે છે એ જમી લે છે અને હું તમને બતાવું હવે આ બાજુ તો જો શું છે ખબર, આ બાજુ તો સીતાફળી લાગે મને તો, સીતાફળી ને એવું બધું છે। આ તો ગાડું છે એવું તો તમને ખબર જ હશે। આ બાજુ જાય મસ્ત મજાનું વાતાવરણ છે મિત્રો એક નંબર અને આ બાજુ જો મસ્ત મજાનું વાતાવરણ છે ને અહીંયા તો વરસાદ છે ને વાડીમાં ગમે ત્યારે આવી જાય છે એટલે ફટાફટ જવું જોઈશે। અહીંયા જો આ ઓયડી છે કંઈક જો ભાગી ગયું, અહીંયા પછી સાફ સૂફ બધું કરવાનું છે, આ બધું હરખું કરવાનું છે કારણ કે પછી તો સિંગ મોટી થઈ જાય ને એમ રોજડા આવશે એટલા માટે ધ્યાન રાખવું આવવું પડશે। તો જો કે એ તો અમી ન આવી, મારા પપ્પાની આવે એવું બધું છે। અને આ છે આપણી મસ્ત મજાની વાડી ને જો સિંગ વાવી છે, આ બધા ખેતરમાં સિંગ છે। ત્યારે મારા દાદા વાડીએ સિંગ જ પારતા હતા, આની અંદર જે ખડ આવે ને એ લેતા હતા। તો આ બધી સિંગ છે, લગભગ 8 થી 9 વીઘાની સિંગ હશે, બધી સિંગ જ કરેલી છે એવું બધું છે। કપાસ બપાસ વણ કાંઈ કર્યું નથી ને આપણે ભાગ રાખીએ છીએ ને ઓઇલ પાસે અત્યારે તો મારું મોડું થઈ જાય। આમ પાવ થોડીક મોટી મોટી સિંગું છે હું તમને બતાવું તો ઠેઠ ક્યાં લગણ, જ્યાં લગણ હું ઝૂમ કરું ને ત્યાં લગણ સિંગું દેખાય છે। આ આપણી વાડી છે બધી સિંગ, બીજું કાંઈ નથી કર્યું, બધી સિંગ જ છે। અને બાજુની વાડીમાં કપાસ કર્યો છે અને આ બાજુ દેખાય ને તમને તો એ વોજ છે ના મિત્રો। અને બસ હવે આપણે નીકળી ઘરે કારણ કે વરસાદ આવી જશે ને તો થોડુંક આપણે કેવરાવશે ને આ બાજુ છે કૂવો, એની અંદર થોડુંક ધ્યાન રાખવું પડે કાંઈ છે કે નહીં, પાણી છે પણ થોડુંક ઊંડું છે મિત્રો। આ જૂનું મશીન અત્યારે છે ને મશીન ઓછા ભાગના જોવા મળે છે કારણ કે મોટરું ઇલેક્ટ્રોનિક આવી ગઈ ને એટલા માટે। અને આ બાજુનો વ્યૂ જોવો તમે, એક નંબર વ્યૂ છે, ઝૂંપડી ગુપડી ઓકે છે, આપણે તો મોટું ઢાળ્યું જ છે એવું બધું છે અત્યારે। અને આ બાજુનો વ્યૂ જોવો તમે, આ બાજુનો વ્યૂ કાંક આવો હશે। બાકી બસ આ જ કર્યું, બીજું કાંઈ કર્યું નથી ને મારા દાદા હવે જમવા બેસી ગયા છે
અને હું નીકળું ને વાટમાં આપણે મોટું તળાવ છે, હું તમને બતાવું કેટલું પાણી આવ્યું હતું. ખાસ કરીને તો મારા સુરતથી બુદેશભાઈ પૂછતા હતા કે ભાઈ હવે તળાવનો વિડીયો બનાવો ને. મિત્રો આમાં કંઈક આવ્યું છે, અત્યારે કંઈ ઉગ્યું નથી એટલે આપણને કંઈ ખબર હોય નહીં. ને આ જો સિંગુ મસ્ત મજાનું લોકેશન લાગે મિત્રો. આમ તો જો આપણને જોવામાં તેમ થાય કે ઓહો હો. તો અત્યારે મિત્રો હું આવી ગયો તળાવે અને કેટલું પાણી આવ્યું છે હું તમને બતાવું. ખાસ તો અમારા બુદેશભાઈ પૂછતા હતા કે ભાઈ તળાવની અંદર કેટલું પાણી આવ્યું તો હું તમને બતાવું. અને ચોમાસામાં વાત જ અલગ હોય, કારણ કે બધું લીલોતરી વાળું થઈ જાય ને મસ્ત મજાનો માહોલ થઈ જાય. હું તમને બતાવું. તો જોવો બુદેશભાઈ એટલું પાણી આવ્યું છે જોવો મિત્રો. ખાસ તો અમારા બુદેશભાઈ પૂછતા હતા કે તળાવની અંદર કેટલું પાણી આવ્યું. તો ઓલા જાંબુડો દેખાય ને હું તમને બતાવું. જો ઓલો જાંબુડો દેખાય ને ના, અમે જાંબુડા ખાવા જતા ને અત્યારે બુડી ગયો છે. અને આજ રાત્રે વરસાદ સારો પડી ગયો એટલે માટે જો અહીંયા પાણી આવી ગયું હતું. અને પહેલાં મારા પપ્પા વાત કરતા હતા, કારણ કે એ તો દરરોજ વાડીએ જાય આંટો મારવા અને જવું પડે ને, એટલા માટે એ કહેતા કે જાંબુડો નહોતો બુડ્યો. અને આજ જો કેટલું પાણી આવી ગયું છે ને આ છે વડલો. અને મિત્રો સારો એકાદો વરસાદ આવી જશે ને એટલે છે ને આ નિહારેથી પાણી નીકળી જશે. અને બસ બાકી બીજું તો હું કાંઈ નહીં કહું, કારણ કે હવે જઈશ ડાયરેક્ટ કારખાને. બાકી આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર સાથોસાથ બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને સૌથી પહેલો વિડીયો તમને મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, બાય બાય.